હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। તો આજે તો સન્ડે હતો તો ભાઈ જો સૂતો તો મેં કીધું કેટલા વાગ્યા ઊભો થયા તો એને રૂમમાંથી આવીને બહાર ઓસરીમાં સૂઈ ગયો। એક દિવસની રજા હોય એટલે આરામ તો જોઈને એટલે મેં કીધું ભલે હું તો હાલો આપણે રસોડામાં જાય। રસોડામાં જોઈને જોયું ને તો મમ્મી તો રોટલી કરતી હતી। રોટલી કરીને આજે તો મેં ફૂલ ફેમિલી સાથે જમવા બેઠા હતા, પણ એનો તો વિડીયો મેં લીધો નથી કેમ કે હારે જમવા બેઠા ને એટલે ફોન નહીં જોવાનો। જમી કારવીને નવરા થઈને 1 કલાક ખુઈને બધા ઉઠી ગયા। આપણે ઉઠીને એટલે આપણી હારવાર આપણા મીનુબેને ઉઠી જાય, જો આવી ગયા હોય ટાણું થાય ને એટલે। ને પછી થઈ ગયો તો ચાનો ટાઈમ એટલે મમ્મીએ મસ્ત મજાનો આપણને આપી દીધો ચા, અને આપણે ચડાવી લીધો ચાનો કોટો। આપીને આપણે ગયા પપ્પા પાસે દુકાનમાં, ને દુકાનમાં જઈને જોયું ને તો પપ્પા તો હે ને મારે ચાળા પાડતા હતા। કાલ હું રોતી હતી ને મેં કીધું પપ્પાને હાવ આવું ન હોય, મારે ચાળા ન પડાય તો કે હા હા કે। ત્યારબાદ ભાઈ હે ને દુકાનમાં આવ્યો ને તો એને ચા પીવો તો મમ્મી મને કહે કે આલી કે રકાબી લઈ આવી એના હાટું, અને પછી એને ચા આપી દે ને આપણે તો કેમેરો ચાલુ રાખીને વયા ગયા। ને ભાઈ જો હળી કરતો તો કેમેરાની, આમથી આમ કરતો તો આમથી આમ કરતો તો। મેં કીધું એમ કરમાં બગડી જાય મારો ફોન, તો કે ફોન એમાં ન બગડે। મેં કીધું હારું હાલ લાવ મારો ફોન અને તું ચા પી લે, હું તાર વિડીયો લઈ લઉં। તો કે મારો વિડીયો ન લેતી હો, વિડીયોમાં આવે નહીં પણ મારા વ્લોગ આખા જોવે હો ગાઈઝ મારો ભાઈ। અને પછી તો આપણા દુકાનમાં હે ને ફર્નિચર કામ હાલતું હતું કેમ કે રસોડામાં થઈ ગયું, પછી દુકાનનું કામ બાકી હતું એટલે આપણા દુકાનના ખાના થતા હતા ને એ ભાઈ જો મસ્ત મજાનું ફર્નિચર કરતા હતા। મેં કીધું હવે થોડીક ઉતાવળ રાખજો, તો કે હા હા કે આપણે એક દીમ કરી દેવું। બાદ ભૂખ લાગી હતી ને તો બારે પાણીપુરી વેચવા આવી હતી। મેં કીધું હાલો હાલો 1 અઠવાડિયું થઈ ગયું પાણીપુરી નથી ખાધી। મેં કીધું આજ તો પાણીપુરીમાં બાકા ઝીકી બોલાવી નાખવી હે, ફૂલ ખાઈ જ લેવી હે, પછી જમવાનું ન હાલે પણ આજ તો ફૂલ પાણીપુરી ખાઈ લેવી હે। પાણીપુરી ખવાઈ ગઈ ને પછી અમારા બાજુમાં એક ભાડે રહી હે ને છોકરાઓ અમારા ઘરે રમવા આવ્યા કે દીદી કે અમે તમારા ઘરે રમી। મેં કીધું હા રમો ને। પછી તો હું હોલમાંથી દુકાનમાં ગઈ ને તો એક ખાનું તો થઈ ગયું હતું ફાઇનલી। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો।